ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. અને આજે અમે લોકો જવાના છીએ, એક ઇવેન્ટ છે અમારી, તગાડી જવાના છીએ. અને હું છે, પ્રકાશભાઈ છે, કિશનભાઈ અને અમારા રોહિતભાઈ, અમે 4 લોકો જવાના છીએ. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જે પણ રામાપીરને માનતા હોય બધા હાથ ઊંચા કરો અને જોરદાર જે બોલો બોલો રામાપીર મહારાજ કી જય. અને બધાને વિનંતી છે અમારા તેના પૈયા ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના કલાકારોનું જે સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરેલું છે. દૂર દૂરથી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધારે છે. અહીંયા સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ. છેલ્લા 4-5 દિવસથી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા, એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં તેમજ અન્ય સમાજના પણ કોઈ કલાકાર નથી. એટલે અમારા મોટા ભાઈ ગણો, અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારોને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવ્યો છે, તો હું વિક્રમભાઈની સાથે જ છું. મારા બધા કલાકારો વિક્રમભાઈની સાથે જ છે. વિક્રમભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. क्या लगता था नहीं लौटेंगे जब तक दौड़ेंगे नहीं. જય સર્વે સમાજ. આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે. દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે. અને ઘણા સમયથી જોતો આવ્યો છું, કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો. અને મહિના પહેલા આયોજન થતા હોય છે, અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન થતા હોય છે. અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ 10-15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે. જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં. એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલો તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું રીલ છે કઈ ખબર ના હોય. તોય તમે જુઓ, આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં,